આપણી મગફળી 55 દિવસની આજુબાજુ થઈ છે. G20 મગફળીનું વાવેતર છે. અત્યારે આપણે મગફળીમાં થ્રીપ માટે, ઈયળ માટે અને પ્રથમ ફૂગનાશકનો છંટકાવ કરેલો છે. એમાં આપણે વાત કરીએ કે કઈ કઈ દવાનો ઉપયોગ કરેલો છે. સૌપ્રથમ આપણે થ્રીપની દવાની વાત કરીએ તો થ્રીપ માટે આપણે એબામેક્ટિન 1.9% ઇસીફોર્મમાં જે દવા આવે આપણે ટ્રિપલ વાય કરીને પ્રોડક્ટ છે. ઘણી બધી કંપની અલગ અલગ બનાવતી હોય. એબામેક્ટિન નામનો ટેકનિકલ આવે છે. ખૂબ સારી પ્રોડક્ટ છે. એબામેક્ટિન તમે કોઈ પણ સારી કંપનીનું વાપરો તો આના માટે આપણે થ્રીપ માટે, પોપટી માટે ખૂબ સારા રિઝલ્ટ મળે છે આ દવાના. આપણે થ્રીપ માટે આ દવાનો ઉપયોગ કરેલો હોય. ત્યાર પછી આપણે વાત કરીએ ફૂગનાશકની, તો ફૂગનાશકમાં આપણે BSF કંપનીનું પ્રાયોક્સર છે. આ દવા તો લગભગ બધા જ ખેડૂતોને જાણીતી જ હશે. પ્રથમ ફૂગનાશકમાં આપણે ફ્લુક્સા પાયરોક્સાઇડ 167 ગ્રામ પ્રતિ લીટર પ્લસ પાઇક્રાસોટ્રોબિન 333 ગ્રામ પ્રતિ લીટર જે ટેકનિકલ આવે આપણે BSFમાં પ્રાયોક્સરમાં, આ દવાનો પ્રથમ ફૂગનાશક તરીકે ઉપયોગ કરેલો છે. આનાથી આપણે ગેરુ ટીકામાં જે પાનમાં ડાઘ થાય છે અથવા તો ગેરુ રાતળ આપણે જે કહીએ ખેડૂત મિત્રો, તેમાં ખૂબ સારું પરિણામ મળે. તે આવતા નથી. એના સામે આપણે મગફળીમાં એકદમ લીલોતરી લાવવાનું કામ કરે. ખૂબ સારી પ્રોડક્ટ છે. જો કોઈ ખેડૂત મિત્રોને વાપરવી હોય તો વાપરી શકે. ત્યાર પછી આપણે વાત કરીએ તો ઈયળમાં, તો ઈયળ માટે આપણે PCBLનું માસ્ટર કરીને છે. આપણે કોરોજનમાં જે ઝેર આવે તે જ ઝેર આવે છે આમાં. ઈયળ સામે આના પણ ખૂબ સારા રિઝલ્ટ છે. આપણે આ દવા પણ વાપરેલી છે. આ ત્રણ દવા અત્યારે આપણે છંટકાવ કરેલો છે મગફળીમાં. તમે થ્રીપમાં અને ઈયળ માટે બીજી ઘણી બધી દવા અલગ અલગ વાપરી શકો. જેમ કે થ્રીપમાં એજાડાયરેસ્ટિનનો પણ ઉપયોગ કરી શકો. થાઇમેથોક્સામ લેબડોસાઇલોથ્રિન જે ટેકનિકલ આવે તેનો પણ ઉપયોગ કરી શકો, અથવા ઇમિડાફિપ્રોનિલ આવે તેનો પણ ઉપયોગ કરી શકો. એ જ રીતના આપણે વાત કરીએ ઈયળની, તો ઈયળમાં આપણે ઇમામેક્ટિન બેન્ઝોઇટ 1.9% આવે, અથવા તો નોવાલ્યુરોન પ્લસ ઇમામેક્ટિન બેન્ઝોઇટ આવે, ઇન્ડોસ્કાપ પ્લસ નોવાલ્યુરોન આવે. ઘણા બધા અલગ અલગ ટેકનિકલું હોય જે આપણે ઈયળ માટે ઉપયોગ કરી શકાય અને તેના રિઝલ્ટ પણ ખૂબ સારા આપણે મળે છે. કંઈક આ પ્રમાણે આપણી મગફળી છે, GVS મગફળી છે. હજી આપણે વરસાદ બહુ કંઈ ખાસ આવેલો નથી. એક વખત આવેલો છે, એમાં પણ હજી બરાબર ફૂગ ઉપડેલો નથી મગફળીમાં. એક પિયત આપેલું છે આપણે. ક્યાંક આપણે કાળી ફૂગનો અસર જોવા મળે છે, તો એની તો કોઈ આપણે દવા નથી. જો આ રીતના ક્યાંક કાળી ફૂગમાં છોડવા જાય છે, એમાં આપણે એડવાન્સમાં આપણે કોઈ બેક્ટેરિયલ પ્રોડક્ટ કે વાપરીએ, અથવા તો જ્યારે જમીનમાં એકદમ ભેજ હોય ત્યારે કાર્બેડાઝિયમ અથવા તો મેન્કોઝેબ પ્લસ કાર્બેડાઝિયમનું ડ્રિંકિંગ કર્યું હોય તો તેનાથી અમુક ટકા રિઝલ્ટ મળે છે. બાકી કોઈ એની 100% નિયંત્રણ કરી શકાય એવી કોઈ દવા નથી.